તો અમરેલીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે ત્યારે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ અને લાલાવદરના સરપંચ ચેતન ધાનાણી સામે દલિત યુવક સાથે અભદ્ર વર્તન તેમજ જાતિ આધારિત અપશબ્દો બોલવાના આક્ષેપો સામે ગુનો નોંધાયો છે। ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે દલિત સમાજના સભ્યો અમરેલી તાલુકા પોલીસ મથકે એકત્રિત થઈ ધાનાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે। આ વચ્ચે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ પણ ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરતા ન્યાયની માંગણી ઉઠાવી છે। મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના બિલકુલ અંગત છે, તેમણે અભદ્ર ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના સમાજના લોકો સાથે વાતો કરેલી છે, ખૂબ જ ગાળાગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે। તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માંગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે। તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા, કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે। તો જે કાંઈ માંગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે। ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાંડતો ઓડિયો સાંભળ્યો, રૂવાટા ઊભા થઈ જાય। આ રીતે આટલો અહંકાર ભાજપ વાળાઓ તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા, શું કામ ગયા? એનો અર્થ એ થયો આ ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ, ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે। દલિતોને, આદિવાસી સમાજને, ખેડૂતોને, વંચિતોને, શોષિતોને ભાજપ ગુલામ સમજે છે। મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે